નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભાદરવાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહ્યા છે તો ઓછામાં પૂરું નર્મદા કિનારાના લોકોને નર્મદાના નદીના જળસ્તરે હેરાન પરેશાન કરી દીધા છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે નદી કિનારાના શહેરો આખા બેટમાં ફેરવાયા છે તો કેટલાક વિસ્તારોમાં તો એક માળ પાણીમાં ગરકાવ થયા છે। જોઈએ જળ તાંડવ સામે ઝઝુમતા ગુજરાતની સ્થિતિનો અહેવાલ। ભાદરવી મેઘાએ બોલાવ્યા ભૂક્કા। મધ્ય અને ઉત્તર અને દક્ષિણમાં મેઘરાજાની સટાસટી। ગુજરાતમાં ફરી મેઘાએ તબાહી મચાવી। ચાણોદમાં એક માળ ડૂબી જાય તેટલું પાણી ભરાયું। ગલીઓમાં વાહનોની જગ્યાએ જોવા મળ્યા વહાણ। सर अगर एक ही जगह रस्तो खाली नहीं, बधा रस्ता ब्लॉक થઈ ગયા છે। સ્થાનિકોનું માનીએ તો 1970 બાદ પહેલીવાર ચાણોદમાં સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ। જે બજારમાં રોજ જનમેદની જોવા મળતી હતી ત્યાં આજે માત્ર ને માત્ર જળનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ પ્રકારનું પાણી અમારા પપ્પા લોકોના બાપ દાદાની ઉંમરમાં 70ની સાલમાં પાણી આવ્યું સર આવ્યું ત્યાર પછી આ પાણી હવે જોવા મળ્યું એમ ના આ ખાલી વાત સાંભળી હતી કે 1970માં પાણી આવ્યું હતું એના પછી આ પહેલી વખત આવ્યું છે। પાણીએ ચાણોદને એવું બારમાં લીધું કે એક માળ ડૂબી ગયા। રાત્રિના સમયે અચાનક જળસ્તર વધી જતા કેટલાક લોકોએ તો છાપરે ચડીને જીવ બચાવવા પડ્યા હતા। તેમનું કહેવું છે કે જો તેમને બચાવવામાં થોડું મોડું થયું હોત તો ઘરની સાથે તેઓ પણ તણાઈ ગયા હોત। પાણી પત્ર ઉપર ચડી ગયા હતા। પાણી ચડી ગયું હતું કઈથી લઈ ગયા હતા। પછી કોણ કોણ હતું તમારે? મેન મારી વાઈફ 2 જણા। સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ નર્મદા નદી ગાંડીતુર બની। પૂરનું પાણી ચાણોદમાં ઘૂસી ગયું ને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું। મકાનો, દુકાનો અને મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા। આવા સમયે ચાણોદના માછીમારો, સ્થાનિકો અને ચાંદોદના પિતૃ તર્પણ માટે આવેલા યાત્રિકોની વહારે આવ્યા। તેઓએ પોતાની બોટ ચાંદોદની ગલીઓમાં ઉતારી દીધી અને અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું। માછીમારોએ મંદિરો, આશ્રમ અને જીવ બચાવવા છાપરે ચડી ગયેલા લોકોનો પણ જીવ બચાવ્યો। દુકાન ખાલી કરી દીધી છે। મનોજભાઈ આપણી સાથે। મનોજભાઈ શું કહેશો, કઈ રીતની સ્થિતિ અત્યારે બજારમાં જોવા મળી રહી છે અને તમે ચિંતામાં છો તમારી જે દુકાન છે એને લઈને? અત્યારે તો પાણીનું જળસ્તર જે પ્રમાણે વધી રહ્યું છે તે પ્રમાણે તો દુકાનમાં એ પાણી પેસી જવાની સંભાવના લાગે છે। એના તકેદારી રૂપે મેં મારી દુકાન સંપૂર્ણપણે ખાલી કરીને બીજી જગ્યાએ સ્થળાંતર કરી દીધું છે। અને પાણી જો આ બે રસ્તા જે ભેગા થશે તો પાણીનું ફોર્સ જે પ્રમાણે વહેલી તકે અંદર ના આવી જાય એના લીધે અમે અમારું માલ અમારી તમામ દુકાનો બધી ખાલી કરી દીધી છે હમણાં। અચ્છા, 2 રસ્તા તમે જે કહ્યા કે જ્યાંથી પાણીનો જે જળસ્તર વધી રહ્યું છે, કયા જે રસ્તા જે છે આ જે આ બાજુનો ઢાળ છે એ રસ્તો અને એક આ બાજુનો તો એમ તો પાણી આવી રહ્યું છે। ડભોઈના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા ગામમાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। નદી ગાંડીતુર બનતા કરનાળી ગામ બેટમાં ફેરવાયું। પાણીની ઝડપ જોતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા। અહીં પણ સ્થાનિકોના મકાન, દુકાન સહિત અન્ય માલ સામાન પણ પાણીમાં તરબોળ થઈ ગયા હતા, જેના પગલે તેઓ દુકાનોનો સામાન ખાલી કરવા મજબૂર બન્યા હતા। બીજી તરફ ગામ જળ તરબોળ થતા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। વડોદરાના શિનોર પંથકમાં નર્મદા નદીના પાણીએ કહેર વર્તાવ્યો। શિનોર નજીક બરકાલ અને મોલેથા ગામે રસ્તા પર નદીઓ વહેતી થઈ તો ગામની સીમ અને ખેતરોમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું। વડોદરા કલેક્ટરના આદેશ અનુસાર સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચનો આપ્યા હતા।
ભરૂચમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। ભરૂચમાં પણ 1 માળ સુધી પાણી ભરાઈ ગયું હતું। નર્મદા નદીમાં પૂરના કારણે ભરૂચની પરિસ્થિતિ વિકટ બની। ભરૂચના ટાવર અને પૂરજા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી આવ્યા હતા। રણાક વિસ્તારમાં ગલીઓમાં પણ 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયું હતું, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભરૂચમાં પણ માછીમારોએ રસ્તા પર બોટ ઉતારી હતી અને જરૂરિયાત લોકોની મદદે પહોંચ્યા હતા। ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આ પાણી જે રીતે નર્મદા નદીમાં આવી રહ્યું છે, ચોક્કસ આ પાણી આગામી 24 કલાક સુધી આ જ પ્રકારે વહેતું રહેશે તેવી તંત્રની એક સૂચના છે। ત્યારે લોકો ચોક્કસ ભય જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોના ઘરમાં પાણી પ્રવેશતા લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે, પણ લોકોને પોતાનું ઘર છોડવું નથી, કારણ કે પોતાના પરિવારની જીવન જરૂરિયાતની તમામ વસ્તુ છોડી લોકો ઘર છોડીને બહાર નીકળી રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજી જોવા મળી રહી છે। બપોરના સમયે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી 35 ફૂટે પહોંચી હતી। નદી ભયજનક સપાટીથી 11 ફૂટ ઉપર વહી રહી હતી। પાણી ફરી વળતા અંકલેશ્વરના છાપરા ગામમાં ખેતરમાં 2 યુવાનો ફસાયા હતા। તંત્રને જાણ થતાં રેસ્ક્યુની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો। ગોલ્ડન બ્રિજ પર નદીની સપાટી 33 ફૂટે પહોંચી। નદી કાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનો પ્રયાસ। દાહોદમાં પાનમ નદી તોફાની બની। દેવામાં દેવગઢ બારિયાના ઉંચવાળ નજીક પાનમ નદીમાં 3 લોકો ફસાયા હતા। રાત્રિના સમયે 3 લોકો ફસાયા હતા, જેમાં પહેલા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જે બાદ બાકી રહેલા એક વ્યક્તિને બચાવવા જતા એસડીઆરએફની બોટ પલટી ગઈ હતી। જો કે હાજર અન્ય જવાનો તાત્કાલિક તેની બહાર આવ્યા હતા અને સહી સલામત તમામ લોકોને બચાવી લીધા હતા। બાયડમાં મેઘરાજાની બઘડાટી। બાયડમાં આબ ફાટ્યું। ગામ બન્યું તળાવ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। અરવલ્લીના બાયડમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। બાયડ તાલુકામાં લખેશ્વરી મણિનગરના કાચા મકાનોમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને મજબૂરીવશ ઘર છોડવું પડ્યું હતું। ઘરવખરી પાણીમાં ડૂબી જતા લોકો જેટલો સામાન લેવાય તેટલો લઈને ઘર ખુલ્લું રાખીને જ નીકળી ગયા હતા। ધોધમાર વરસાદમાં સ્થાનિકોની દયનીય હાલત જોવા મળી હતી। બાયડમાં મુશળધાર વરસાદને કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઓઢા રોડ પર કોસવે પાણીમાં ગરકાવ થતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે। સાથે જ કોસવે પર પણ પાણી ફરી વળતા દક્ષિણેશ્વર, આંટિયાદેવ, પીપોદરા સહિત 4 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। બાયડ ઉપરાંત મોડાસામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મોડાસા શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા હતા। 12 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા મુખ્ય માર્ગોએ જાણે જળ સમાધિ લઈ લીધી હતી। મોડાસા શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। શહેરનો 4 રસ્તા વિસ્તાર છે, જાણે લાગી રહ્યું છે કે રોડ ઉપર જાણે કે તળાવનું પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ઢીચણસભા પાણી વચ્ચે શહેરવાસીઓ પોતાનું વાહન પસાર કરી રહ્યા છે। ખાસ અરવલ્લીના ધનસુરામાં પણ ભારે સાંભેલાધાર વરસાદ વરસ્યો। ધનસુરાના રસ્તા ઉપર ઘૂંટણ ડૂબ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો મુખ્ય બજારમાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। ધડાકાભેર દિવાલ પડતા દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જળાશયો ફરી એકવાર છલકાયા છે। બાજુમાં અને લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતા લાંક ડેમના 5 દરવાજા ખોલાયા હતા। આ તરફ કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા કડાણા ડેમમાંથી વણાકપુરી ડેમમાં પાણી છોડાયું હતું। કડાણામાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાતા વણાકપુરી ડેમનું જળસ્તર વધ્યું હતું।
જે બાદ મહીસાગર નદીમાં પાણી છોડાયું હતું, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. અત્યારે વણાકબોરી વિરોધ છે તે બે કાંઠે વહેતો જોવા મળી રહ્યો છે. અહીંયા જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે અત્યારે 7 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થતી જોવા મળી રહી છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ જે પાણીનો ફ્લો છે તે ભરપૂર માત્રામાં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારના જે ગામડાઓ છે તેને એલર્ટ આપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાનો વધુ એક તોફાની રાઉન્ડ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો. મહીસાગરમાં તાંત્રોલીનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. મલેકપુરથી ખાનપુરને જોડતો આ બ્રિજ છે. બ્રિજ પર પાણીનો વેગ વધતા આ બંને ગામનો પણ સંપર્ક તૂટ્યો હતો. બીજી તરફ કોઈ અઘટિત ઘટના ન બને અને કોઈ જોખમી રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વીરપુરમાં તલાવડી વિસ્તાર નવા મોવાડા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં લોકોના ઘરમાં 1.5 થી 2 ફૂટ પાણી ભરાયું હતું. ગેસની બોટલ, ટેબલ, સોફા સહિતની ઘરવખરી પાણીમાં ડૂબી જતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ નથી મળી. પાણી નિકાલ માટે તંત્ર માત્ર આંખ આડા કાન જ કરી રહ્યું છે. લુણાવાડામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. એકતા શાંતિનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા હતા. બારાસિનોર તાલુકાનું ધુંધલિયા ગામમાં નદીનું પાણી ઘૂસી આવ્યું હતું. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જળતાંડવને કારણે ક્યાંક આખો પુલ પાણીમાં ગરકાવ થાય છે તો કેટલીક જગ્યાએ મંદિરોએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ ક્યાંક કાર તણાઈ છે તો ક્યાંક લોકો ફસાયા છે. જોકે સદનસીબે હજુ સુધી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાણીના પ્રવાહ સામે જિંદગીઓ રીતસરની જજુમતી જોવા મળી. બીજી તરફ એક ગામ એવું પણ હતું જેણે પાણી પહેલા જ પાળ બાંધી લીધી હતી. ડભોઈ કેવડિયા રોડ પર પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ડભોઈથી કેવડિયા જવાના માર્ગે પાણી ભરાયું હતું. એક તરફનો સમગ્ર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈને રસ્તા પરથી વાહન વ્યવહાર બંધ થયો હતો. નદી કિનારે આવેલા ચુડેલ માતાજીના મંદિરે જળ સમાધિ લીધી છે. ચુડેલ માતાજીના મંદિરની ઊંચાઈ લગભગ 25 ફૂટ જેટલી છે. 25 ફૂટમાંથી માત્ર 2 થી 3 ફૂટ જ મંદિર બહાર દેખાઈ રહ્યું છે, એટલે કે મંદિર 22 થી 23 ફૂટ ડૂબી ગયું છે. સ્થાનિકોએ કહ્યું કે આવી સ્થિતિ તેમણે 1970માં પણ જોઈ હતી. 1970 પાણી આવ્યું હતું પહેલું. અમે નાના અમે તો અમારા જન્મ બી થતો. ખેડામાં વણાકબોરી વીયર પાસે ભયજનક સપાટી વટાવી છે. હાલમાં 221 ફૂટે સપાટી પહોંચી છે. સાથે વીયરમાંથી 26,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી ગાંડીતુર બની, જે બાદ વિયોરમાં 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મેઘતાંડવ વચ્ચે ગોધરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. ચંચોપામાં કોરિડોરની કામગીરીમાં 3 શ્રમિકો ફસાયા હતા, જેનો પીઆઈ પીકે આસોડાએ જીવ બચાવ્યો હતો. 70 ફૂટ ઊંડાઈથી દોરડા વડે શ્રમિકોને બહાર કઢાયા હતા. તો આ તરફ પંચમહાલમાં પાનમ નદીના પ્રવાહમાં ફસાયેલા 70 જેટલા શ્રમિકોનું સફળ રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. મોરવા હડફના નાટાપુર પાસે પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. પાનમ નદી પર હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી મોટા પ્રમાણમાં શ્રમિકો કામ કરે છે અને હંગામી ધોરણે કિનારા પર જ વસવાટ કરી રહ્યા છે. ત્યારે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા 70 જેટલા શ્રમિકો ફસાઈ ગયા. આ 70 થી પણ વધારે લોકોને રેસ્ક્યુ કર્યા એ ખૂબ મોટી વાત છે અને આ ટીમને, ત્રણેય ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે એક પણ જાનમાલને હાનિ પહોંચ્યા વગર એ લોકોને રેસ્ક્યુ કરીને સ્કૂલ ઉપર પહોંચાડવા માટે સફળતા મેળવી છે. દાહોદમાં ભારે વરસાદના કારણે 400 લોકોનું સ્થળાંતર કરાયું હતું. 400 માંથી ભીલવાડામાંથી 300 લોકોનું સ્થળાંતર કરાયું હતું. એસટી બસ મારફતે મહિલાઓ, બાળકો સહિતના તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
પંચમહાલમાં મોરવા હડફનો હડફ ડેમ સંપૂર્ણ ભરાયો હતો, જેને લઈને હડફ ડેમના 3 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. હડફ ડેમમાંથી 9,555 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હતું. હડફ નદીનું રૌદ્ર રૂપ. ઘોગંબાના કાંઠાવેડા ગામનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. નદીનો પુલ પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરાઈ હતી. 5 પથરાને જોડતો એકમાત્ર રસ્તો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો આ તરફ પંચમહાલના ગોધરામાં કોસવે પાણીમાં ગરકાવ થયો. સાંપાથી સેગવા થઈને ગોધરાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો. સેગવા નજીકના તળાવના કોસવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. પશ્ચિમ વિસ્તારના પોયડા ગામમાં જળબંબાકાર. એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવનને અસર પહોંચી હતી. ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ફરી નદી નાળા છલકાયા છે. મધ્યપ્રદેશમાં થયેલી અતિવૃષ્ટિના કારણે છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું. બોડેલી તાલુકાના જોજવા ગામે ઓરસંગ નદી પર બનાવવામાં આવેલા ડેમ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. ઓરસંગ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી બે કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો ચિંતિત બન્યા હતા. અવિરત વરસાદના કારણે જળાશયો ઓવરફ્લો થયા. બોડેલીમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. હિરણ નદી પરનો બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુરમાં વરસાદથી ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીજ કચેરીના પટાંગણમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. મોડી રાત્રે વીજળી ગુલ થતા ફરિયાદ કરવા આવેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડામાં ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળા નીચે કાર પાણીમાં ફસાઈ હતી. કારમાં સવાર 2 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે કારમાં સવાર 2 વ્યક્તિને ક્રેનની મદદથી સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દાહોદમાં સુખસર નદીમાં કાર તણાઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા, જેને લઈને દોડધામ મચી ગઈ હતી. તો કારમાં સવાર લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. દાહોદના ગરબાડાના મઢી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી દુકાનો તેમજ ઘરોમાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી હતી. દાહોદના રસ્તાઓ જાણે કે નદી બની ગયા હતા. દાહોદમાં સતત વરસાદના કારણે જળાશયો ઓવરફ્લો થયા હતા. ગરબાડાનું રામનાથ તળાવ તો 15 વર્ષ બાદ ઓવરફ્લો થયું છે. ગરબાડામાં પીવાના પાણીનો કૂવો પણ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદના કારણે દાહોદની દૂધમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદી ફરી ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા, જેને માણવા માટે સ્થાનિકો નદી કિનારે ઉમટ્યા હતા. બનાસકાંઠાની વાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું હતું. વરસાદથી નદીમાં નદીનો પ્રવાહ વધ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીનું જળસ્તર પણ વધ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા કિનારે આવેલું ભરવાડા ગામ જળમગ્ન થઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને નીચાણવાળા જે ગામો જે છે, ડેમ નજીકના નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા છે. હાલ અમે ઊભા છીએ વરવાડા ગામ જે છે કે જે નર્મદા નદીથી નજીકનો કિનારે આવેલું આ ગામ છે. અને હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે કયા પ્રકારનું રૌદ્ર સ્વરૂપ જે છે તે નર્મદા નદીનું જોવા મળી રહ્યું છે. જો કે ગામના લોકોએ પાણી પહેલા જ પાળ બાંધી હતી, એટલે કે તંત્ર પહેલા જ ગામના લોકો સતર્ક થઈ ગયા હતા અને ગામ લોકોએ જાતે જ પોતાના સ્વજનોને સલામત સ્થળે ખસેડી દીધા હતા. જે બાદ ગામમાં માત્ર યુવાનો જ રહ્યા હતા. બાળકો, મહિલા અને વૃદ્ધો સહિતના લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા. આજુબાજુના ગામના લોકો પણ ભરવાડા ગામની મદદે આવી ગયા હતા. જે લોકો પાસે ટ્રેક્ટર હતા તે લોકો ગામમાં પહોંચ્યા હતા અને સામાન ભરીને સલામત સ્થળે લઈ જવામાં મદદ કરી હતી. માત્ર સ્વજનોને જ નહીં, પોતાના પશુઓને પણ બાજુના ગામમાં ખસેડી દીધા હતા. ઘરવખરી પણ બાજુના ગામમાં સગા સંબંધીઓને ત્યાં પહોંચાડી દીધા હતા. ભરવાડા ગામમાં કુલ 700 થી 800 વસ્તી છે. હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે ગામમાંથી જે ભેંસો છે,
ગાય છે એ બધાને અમે બાજુમાં ગામ છે મોરિયા ત્યાં શિફ્ટ કર્યા છે અને જે ઘરમાંથી સામાન છે જે પલરેવો એ બધો સામાન અમે શિફ્ટ અમારા સંબંધીને ત્યાં કરી દીધો છે. ડોર ડોગ બધું બધા લઈને નીકળી ગયા છે ગામવાળા. હવે જુવાનિયા રહ્યા છે ગામમાં. ગામના લોકોનું કહેવું છે કે કોઈ વર્ષે આવું પાણી નથી આવ્યું. આ વર્ષે જ આવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે ગામ લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. પાણી ઓછું થશે એટલે ફરી ગામ લોકો તેમના ગામમાં પરત ફરશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે મેઘરાજાએ અમદાવાદને પણ ધમરોળ્યું. તો હવામાન નિષ્ણાંતે જે આગાહી કરી છે તે હજુ ચિંતા વધારનારી છે. અમદાવાદને પણ મેઘરાજાએ ફરી એકવાર ખંભરોળ્યું છે. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તો અનેક વિસ્તારોને તરબોળ કરી દીધા હતા. પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો પાણીમાં જળતરબોળ બન્યા હતા. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના નિકોલ રિંગ રોડ પરના. અહીં જાણે કે સમગ્ર વિસ્તાર પાણીમાં જ ડૂબી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ કારને જુઓ, જેનું માત્ર રૂફ ટોપ દેખાઈ રહ્યું છે. આખરે કેમ વારંવાર થોડા વરસાદમાં શહેરની આવી દયનીય હાલત થાય છે? આ એક નહીં, આવા તો અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. પાણીમાં ગરકાવ થયેલી કારના દ્રશ્યો સત્તાધીશોના અણધડ વહીવટની ચાળી ખાઈ રહ્યા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાતા તંત્ર દ્વારા તરત પાણીના નિકાલ માટે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેથી લોકોને હાલાકી ન ભોગવવી પડે. અમદાવાદના ઓમનગર અને ચવનપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વારંવાર પાણી ભરાવાના કારણે મનપા પર કટાક્ષ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં એક વ્યક્તિ ઘોડો લઈને રસ્તા પર નીકળ્યો છે. એટલે કે અમદાવાદીઓએ વરસાદમાં હવે વાહનો ઘરમાં મૂકવા પડશે અને ઘોડો લઈને બહાર નીકળવું પડશે. આ તરફ અમદાવાદના વાસણા બેરેજના 6 દરવાજા ખોલાયા હતા. ઉપરવાસમાં પાણીથી આવક વધતા નિર્ણય લેવાયો હતો. તો બીજી તરફ સતત વરસાદની કારણે શહેરના મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાનો પણ વારો આવ્યો હતો. ગુજરાત પર હજુ 3 દિવસ ભારે છે. હજુ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. નર્મદા કિનારાના લોકોને હજુ પણ રહેવું પડશે સચેત. હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમના કારણે હજુ પણ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો મધ્યપ્રદેશમાં વરસાદના કારણે હજુ પણ નર્મદા કિનારાના લોકોને સચેત રહેવું પડશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આગામી 22, 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવશે. પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તો તારીખ 22, 23, 24 સુધીમાં ભારે વરસાદ લાવવાની શક્યતા રહે છે. ભારે વરસાદ એટલે ભારે વરસાદી ઝાપટા વરસાદની શક્યતા રહે છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ આ બીજી સિસ્ટમથી કંઈ ફાયદો કરી શકે તેમ જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દ્વારકામાં પણ વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદમાં પણ વરસાદ થશે. કચ્છના રાપરના વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભુજ, નખત્રાણા, માંડવી, ગાંધીધામ સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં રાપર ના ભાગો તેમજ અન્ય બીજા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં નખત્રાણાના ભાગો, ગાંધીધામના ભાગો, અંજારના ભાગો તેમજ ભદ્રેશ્વરના ભાગો.
વરસાદના કોતરના પાણીમાંથી પસાર કરી હોસ્પિટલ પહોંચ્યા. બાદમાં કોતરની સામે કિનારે ઉભેલ ગાડીમાં મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ. કુકરદા ગામમાંથી પસાર થતી કોતરના એક ભાગની વસ્તી સામે કિનારે રહે છે, જેથી જ્યારે પણ ચોમાસાનો સમય હોય ત્યારે સગર્ભા મહિલા હોય કે કોઈ બીમાર આ રીતે જીવને જોખમમાં મૂકી નદી પસાર કરી સામે કાંઠે જવાની નોબત આવે છે. ત્યારે પાકા રસ્તા બનાવી આપવા માંગ ઉઠી છે. નમામી નર્મદે, નર્મદા ડેમ છલકાયો. સરદાર સરોવરનો અદ્ભુત નજારો. નર્મદા ડેમના ખોલાયા દરવાજા. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગરના ડેમ 10 મીટર ખોલાતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકના કારણે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ગેટ ખોલાયા છે. તબક્કાવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ છલકાતા અદ્ભુત નજારો સર્જાયો. કેવડિયામાં ફરવા આવેલા લોકોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. નર્મદા ડેમમાંથી હાલ 8 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી નર્મદા, વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને ડભોઈ ઉપરાંત ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. યાત્રાધામ ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદરિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. નદી કિનારાના વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરાઈ છે. બીજી બાજુ વડોદરા જિલ્લાના શિનોરમાં પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. નદી ચલોચલ થતા શિનોર તાલુકા વહીવટીતંત્ર એલર્ટ બન્યું. શિનોર નર્મદા નદી કાંઠાના 11 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાત બની જશે દરિયો. ઉત્તર મધ્ય ગુજરાતમાં પડશે અનરાધાર. 20 જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ. ભાદરવામાં પડશે ભરપૂર. જી હા, હવામાન વિભાગની આગાહી મુજબ જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અત્યારથી વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. રોડ પર જળ સામ્રાજ્ય છવાયું છે. પણ હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ તો માત્ર ટ્રેલર છે, પરંતુ આગામી 3 દિવસ મેઘરાજાની પૂરી ફિલ્મ જોવા મળશે. હવામાન વિભાગે અડધા ગુજરાતમાં મેઘતાંડવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે, જેના કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદ પડશે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, પંચમહાલમાં તૂટી પડશે. દમણ, દાદરાનગર હવેલી, આણંદ, અરવલ્લી, ખેડામાં ભૂક્કા બોલાવશે. 17 સપ્ટેમ્બરે દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર પડશે. દક્ષિણ ગુજરાતમાં દમદાર પડશે. 18 સપ્ટેમ્બરે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં મેઘરાજા હજુ 7 દિવસ દમરોળશે. એક અઠવાડિયા સુધી વરસાદ હવે વિરામ નહીં લે. ગુજરાતના ખૂણે ખૂણે વરસાદ તૂટી પડશે. રોડ પર નદીઓ વહેશે. ડેમ ઓવરફ્લો થશે. ધરતીપુત્રોને થશે ધીરજ, કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 22 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ભૂક્કા બોલાવશે, કેમ કે વરસાદની 2 સિસ્ટમ સક્રિય થશે, જેથી 7 દિવસ સુધી વરસાદ થંભવાનું નામ નહીં લે. 19મીએ 2 વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 19મીએ અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે. બંગાળના સાગરમાં પણ સિસ્ટમ સક્રિય થશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદનું ભારે વહન રહેશે. 18 થી 22 સુધી ગુજરાતના ભાગોમાં થશે વરસાદ. 48 કલાક બાદ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો તૂટી પડશે. તો અંબાલાલ પટેલે ખેલૈયાઓની પણ ચિંતા વધારી છે. અંબાલાલ પટેલનું માનીએ તો ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ નડશે. નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ વિલન બની શકે છે. 5, 10, 17 ઓક્ટોબરે ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. ખેડા